જય માતાજી મિત્રો, ફરીથી તમારું અમારી ચેનલ ઉપર સ્વાગત છે અને આજે તમને એક નવી યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ। તો આજની યોજનાનું નામ છે પશુ ખરીદી। પશુ ખરીદી ઉપર સબસિડી કેવી રીતે લેવી અને કેટલી મળે છે અને કેટલા પશુ સુધી મળે છે। તો આજની આ માહિતી તમને સારી લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ, ફોલો અને શેર કરી લેજો। ફેસબુક ઉપર અમારી પ્રોફાઇલને ફોલો કરી લેજો અને યુટ્યુબ પર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો જય માતાજી મિત્રો, આજે હું તમને જણાવી દઉં છું કે આજે આપણે આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલન અને પશુ ખરીદી માટે કેવી રીતે અરજી કરવી। તો અરજી કરવા માટે તો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે, પણ કેટલા પશુ અને કેટલા પશુ સુધી સબસિડી મળે છે અને કેટલા સુધી મળે છે તો એમાં એવું છે કે સામાન્ય અને ઓબીસી વર્ગ માટે પશુ માટે તમને 25% થી 50% સુધીની સબસિડી મળે છે અને 1 થી 2 પશુ ઉપર તમને 25 થી 50% એમ 12 પશુ સુધી તમે ખરીદી શકો છો। જેથી વધારે ખરીદો તો એના ઉપર સબસિડી નથી મળતી, એટલે 12 પશુ સુધી તમને સબસિડી મળવા પાત્ર છે। તો જેને પણ પશુ લેવા હોય, જેને ગાય, ભેંસ, બકરી કંઈ પણ લેવું હોય તો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરી દો અને 25 થી 50% સુધીની સબસિડી મેળવો અને પશુપાલનનો વ્યવસાય ચાલુ કરો અને એ સારી કમાણી કરો। અને આ માહિતી બીજા પશુપાલક પાસે પણ જાય તે માટે વિડીયોને શેર કરી દો। જય માતાજી, જય ભારત, જય હિન્દ।